હેલો એવરીવન, આજે કરીશું આપણે આ ફ્લાવર નેલ આર્ટ. સૌથી પહેલાં મેં લઈ લીધી છે બોલ્ડ બીની વ્હાઇટ જેલ નેલ પેન્ટ, જે એપ્લાય કરી રહી છું રેન્ડમલી નેલ ઉપર. એના પછી મેં લીધી છે એમએમએસ પ્રોફેસરની 102 નંબરની આ જેલ નેલ પેન્ટ, જેને હું આ વ્હાઇટ બેઝ ઉપર જ ક્યોર કર્યા વગરના બેઝ ઉપર એપ્લાય કરી રહી છું. સો એનો લુક તમે જોઈ શકો છો. મેં આવું કેમ કર્યું તો તમે આ નેલ જોઈ શકો છો અને આ નેલ જોઈ શકો છો. તો મારે આ ડિફરન્ટ ક્રિએટ કરવો હતો, એના માટે મેં આવી રીતે કર્યું છે. એના પછી મેં એને 30 સેકન્ડ માટે ક્યોર કરવા મૂકી દીધું છે યુવી લેમ્પમાં. હવે મારે જે બેઝ જોઈતો હતો એના માટે મેં બે કલર મિક્સ કર્યા છે અહીંયા, બ્લુ અને પર્પલ. સો બ્લુ કલરનો નંબર છે 030, જે એમએમએસની છે, અને પર્પલ કલર છે એની છે G5. તો આ બંને નેલ પેન્ટને હું આજે મિક્સ કરવાની છું અને એક ન્યૂ કલર ક્રિએટ કરવાની છું. એના માટે મેં લઈ લીધી છે બ્લુ જેલ નેલ પેન્ટ અને હવે એમાં પર્પલ એડ કરી રહી છું. તો અહીંયા મેં પર્પલ થોડી વધારે જ લઈ લીધી છે. તો એના માટે હવે ફરીથી હું બ્લુ નેલ પેન્ટ એમાં મિક્સ કરીશ. બીજી થોડીક બ્લુ નેલ પેન્ટ લઈ લઈશ, જેનેથી હું બેઝ ક્રિએટ કરવાની છું ફ્લાવર માટે, અને થોડીક વ્હાઇટ જેલ નેલ પેન્ટ પણ હું એની સાથે ટ્રેમાં લઈ લઈશ. જે બે કલર મેં ટ્રેમાં લીધા હતા એ હું હવે મિક્સ કરી રહી છું બ્રશની મદદથી. એના માટે મેં એકદમ પાતળી બ્રિસ્ટલવાળું બ્રશ લઈ લીધું છે. તો મારો કલર ઓલમોસ્ટ રેડી છે. હવે તમે અહીંયા બે બ્રશ જોઈ શકો છો. તો એમાંથી હું યુઝ કરવાની છું આ બ્લેક બ્રિસ્ટલવાળું બ્રશ, જેને બ્રિસ્ટલ્સ તમે જોઈ શકો છો. તો આ જ બ્રશ આપણે યુઝ કરીશું, જેનાથી સરસ એવો ફ્લાવર શેપ આપણો રેડી થશે. તો બ્રશમાં મેં લઈ લીધું છે બ્લુ કલર, મિક્સ કરેલો કલર નહીં, બટ જે બેઝ માટે લીધો હતો એ બ્લુ કલર, અને એનાથી નીચે બેઝ રેડી કરી રહી છું એકદમ ગોર મટોરસો ટાઈપ. એના ઉપર હું એક લાંબી દાંડી ટાઈપ ક્રિએટ કરી રહી છું અને એને જોડે મિક્સ કરી દઈશ, જેનાથી એક મશરૂમ ટાઈપનો શેપ બની જશે. બ્રશ મેં લઈ લીધું છે, એની અંદર એક સાઈડ હું વ્હાઇટ જેલ નેલ પેન્ટ અને બીજી સાઈડ જે કલર મેં મિક્સ કર્યો હતો એ લઈ રહી છું. પહેલાં એપ્લાય કરીશ મિક્સ કલર અને એના પછી વ્હાઇટ. ફરીથી બ્રશમાં એ જ રીતે કલર્સ લઈ લીધા છે અને પહેલાં બ્લુ કલર એપ્લાય કરીશ અને પછી વ્હાઇટ. તો અહીંયા આવી જ રીતે આખું ફ્લાવર હું રેડી કરીશ વારાફરતી કલર્સ લઈને. સો આ એડ કરવામાં ખૂબ જ મજા પડવાની છે. સો તમે જોઈ શકો છો અહીંયા મારી ફ્લાવરની પ્લેટલ્સ કેવી સરસ એવી ક્રિએટ થઈ રહી છે. તમારે જે પિગમેન્ટ વધારે રાખવો હોય એ પિગમેન્ટ પ્રમાણે તમે કલર લઈ શકો છો. જો તમારે બ્લુ કલર વધારે રાખવો હોય તો એ પ્રમાણે તમે બ્રશમાં કલર લેશો તો એ રીતે તમારું ફ્લાવર રેડી થશે. સો અહીંયા ઓલમોસ્ટ મારું ફ્લાવર રેડી છે. ક્યોર કરી લઈશ 30 સેકન્ડ માટે યુવી લેમ્પમાં. ફ્લાવર તો ક્રિએટ કરી લીધું, હવે આપણે બેઝ નીચે રેડી કરીશું. તો એના માટે મેં લઈ લીધી છે સિલ્સની ગ્રીન જેલ નેલ પેન્ટ અને એનાથી મેં દાંડી ક્રિએટ કરી છે અને હવે પેટલ્સ ક્રિએટ કરી રહી છું, જે બ્રશની મદદથી મેં ફ્લાવર પેટલ્સ ક્રિએટ કરી હતી એ જ બ્રશની મદદથી. સો અહીંયા બે મોટી અને બે નાની એ રીતે મેં 4 પેટલ્સ ક્રિએટ કરી છે લીફ. સો રેડી છે. લાસ્ટમાં આપણે સાઈની ટોપ કોટ લગાવીશું. મેં અહીંયા સિલ્સનું ટોપ કોટ લઈ લીધું છે, એપ્લાય કરી લીધું છે પૂરા નેલ ઉપર. હવે એને ક્યોર કરવા મૂકીશું યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે. ટોપ કોટ લગાવ્યા પછી હંમેશા યાદ રાખીશું કે નેલને 60 સેકન્ડ માટે જ ક્યોર કરવાનું છે. તો આ જ રીતે નવા નવા આર્ટ શીખવા માટે મારા પેજને ફોલો કરી દો, ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, જેથી નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે. આ છે ફાઇનલ લુક. આર્ટ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. બાય.